નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું આજના સૌથી મોટા સમાચાર વિશે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પશુપાલકો માટે ચિંતાનો વિષય, લંપી વાયરસ ફરીથી ફેલાયો। ગુજરાતના 11 જિલ્લાઓમાં લંપી સ્કિન ડિસીઝના 355થી વધુ કેસ નોંધાયા છે। ખાસ કરીને દૂધના પશુઓમાં લક્ષણો ઝડપથી જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં તરીકે અત્યાર સુધીમાં 6.29 લાખ પશુઓને રસી આપી છે। પશુપાલકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પશુઓના હેલ્થનું નિત્ય નિરીક્ષણ કરે। માછીમારો માટે ખુશ ખબર, 14% ઉછાળો। ગુજરાતનું માછીમારી ઉત્પાદન આ વર્ષે અંદાજે 10.4 લાખ ટન સુધી પહોંચી શકે છે। પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ રાજ્યને ₹50 કરોડની સહાય મંજૂર થઈ છે। આ પગલાંથી દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને મોટી રાહત મળશે। ગુજરાત નિકાસમાં દેશનો નેતા, ફરી પ્રથમ સ્થાન પર। વર્ષ 2024-25માં ગુજરાતે ₹9.83 લાખ કરોડની નિકાસ કરીને દેશના કુલ નિકાસમાં 26.6% યોગદાન આપ્યું છે। FIEOના રિપોર્ટ મુજબ ગુજરાત સતત પાટું પર પોતાની સફળતા કાયમ રાખી રહ્યો છે। યુનિફોર્મ સિવિલ કોડ માટે ગુજરાત હાથ ધરી રહ્યો છે મોટું પગલું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC કમિટીની બેઠક બોલાવી છે। આગામી 1 મહિનામાં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડનો રિપોર્ટ જાહેર કરી શકે છે। આ કોડ રાજ્યના વિવાહ, વારસો અને અન્ય નાગરિક હકો માટે એક સરખી નીતિ લાવશે। પોલીસને મળી નવી એમ્બ્યુલન્સ અભિરક્ષણ। ગુજરાત પોલીસને ખાસ તૈયાર અભિરક્ષણ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે ગંભીર અકસ્માતો સમયે ગોલ્ડન અવર બચાવવા માટે ખાસ ટ્રીટમેન્ટ સગવડ આપે છે। એકદમ આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ વાહન દુર્ઘટના સ્થળથી તરત સારવાર શરૂ કરવા માટે તૈયાર છે। ઓપરેશન સિંદૂરના સફળતાપૂર્વક આયોજન બદલ પીએમ મોદીને નમન। NDAની બેઠકમાં વડાપ્રધાન મોદીને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે। દેશની સુરક્ષા દળોની કામગીરી માટે આભાર વ્યક્ત થયો। આ ઓપરેશન દ્વારા દેશની રક્ષા માટે મોટું યોગદાન આપવામાં આવ્યું છે। વરસાદની ચેતવણી, 8 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ। IMDએ આજના દિવસ માટે ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। ખેડૂત ભાઈઓ અને નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ પગથિયા ભરી રાખે અને જરૂરિયાત વગર બહાર ન જાય। સુરત, વડોદરા અને અમદાવાદને સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન મળ્યું। ભારતના ટોપ 10 સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં અમદાવાદ, સુરત અને વડોદરાએ સ્થાન મેળવ્યું છે। આ શહેરોમાં ક્રાઇમ રેટ ઓછો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે। દારૂના ધંધામાં ગુમ થયેલા બુટલેગરો હજી સુધી પોલીસની પકડ બહાર। DGPએ વર્ષ પહેલાથી દારૂના મોટા નેતાઓ માટે ઇનામ જાહેર કર્યા છતાં હજુ સુધી 10 પૈકી કોઈ પકડાયા નથી। આવા નેટવર્ક વિરુદ્ધ પોલીસની કામગીરી પ્રશ્નચિહ્ન હેઠળ છે। ગુજરાતી સંસ્કૃતિ માટે આનંદની ઘડી, ઉજવાશે સંસ્કૃત સપ્તાહ। 6 થી 8 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહ યોજવાશે, જેમાં સંસ્કૃત ગૌરવ યાત્રા, પાઠ, સંભળણી કાર્યક્રમો અને સાહિત્ય દિવસો યોજાશે। તો મિત્રો, આ હતા આજના 10 સૌથી મોટા સમાચારો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ જરૂરથી કરી દેજો।